હોજે સંભળાવજો. મીરા કોણ હતી, નરસિંહ કોણ હતો, કેલૈયો કોણ હતો? બેટા આપણે હિન્દુ છીએ આટલું તો કહેજો ઊંઘતા ઊંઘતા. પણ તમે એકલી એને ડિગ્રીઓ આપજો આપજો આપજો. ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, ભલે ઊંચી પોસ્ટ ઉપર. હમણાં સાહેબે કહ્યું હતું, એ વોટ્સઅપમાં મેં પણ જોયું હતું કે 80,000 કરોડનો માલિક, 80,000 કરોડનો માલિક એક વૃદ્ધાશ્રમમાં મરી ગયો તો એને દાગ આપવા માટે એની દીકરી કે દીકરો પણ આયા નથી. શરમ આપવી જોઈએ. કેમ ના આયા? એ વાંક બીજાનો નથી, વાંક એના એ જે વૃદ્ધાશ્રમમાં હતા ને એમનો જ છે. જ્યારે બાળકને સંસ્કાર નહોતા આપ્યા, ડિગ્રી આપી દીધી પણ સંસ્કાર ના આપ્યા ને ત્યારે તારે વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું. એટલે ડિગ્રી એકલી ના આપતા, એની સાથે કહેજો બેટા આપણે સદગુરુને માનીએ છીએ, આપણે સનાતન ધર્મને માનીએ છીએ, રામાયણ ભાગવત અને ગીતાને વાંચીએ છીએ. એ કેમ ભૂલાઈ ગયું છે? આપો. ભાઈ અમેરિકા ગયો તો બહુ સુખી હતો, બહુ ભણી ગણીને મૂકેલો, અને અહીંયા બાપા બીમાર પડ્યા, બહુ સિરિયસ થઈ ગયેલા. ડૉક્ટરે કહ્યું કે 12 કલાક નહીં બચે. તો ફોન કરી દીધો, વિમાનમાં એરોપ્લેનમાં અહીંયા આવી ગયો. છોકરો આવ્યો એટલે સિદ્ધપુરથી ફરી ફોન કર્યો ઘરવાળાએ કે બાપુ બચાય એવા નથી, હવે 10 મિનિટ કાઢે, તારે દર્શન કરવા હોય જીવિતમાં તો તું આવી જા. દીકરો અહીંયા સિદ્ધપુરથી આવ્યો એટલે કે બચે એવા નથી. તો બધા 4 વહોળા, ફૂલહાર ને 4 શ્રીફળ, હા બધું અગરબત્તી બધું લઈને જ આવ્યો. કે આ બધું શું લાવ્યું બેટા? તો કે બીજો ધક્કો ન ખાવો પડે, બીજો ધક્કો ન ખાવો પડે. મૂર્ખ મૂર્ખ કહેવાય, એની બુદ્ધિ બાળક જેવી. જ્યાં સુધી એના પ્રાણ આ ખોડિયામાંથી ન જાય તારા હિન્દુ સનાતન ધર્મ માને છે કે એ મૈયતનું સાધન આપણા ઘરમાં લવાય. પણ સંસ્કારની ઉણપ છે ને કે આ બધું ઉપાડીને આવા ડોમીચ્યો. એટલે હસો નહીં, હસવા માટે નથી કહેતો. તમારા દીકરાને સમજાવજો કે આપણે સનાતન ધર્મના છે, આપણે વૈદિક પરંપરાઓથી આવીએ. આ દેશ છે, આ દેશ છે એ સંતોનો દેશ છે, આ દેશ છે એ ઋષિમુનિઓનો દેશ છે. ઉદ્યોગપતિના બાપનો નથી આ દેશ, આ સંતોનો ઋષિમુનિઓનો આ દેશ છે, એ સંતોનો દેશ છે. જોવો તો ખરા, જ્યારે જ્યારે આ દેશ ઉપર સંકટ આવ્યું છે ત્યારે આ જગતગુરુ શંકરાચાર્ય આજથી 2400 વર્ષ પહેલા જૈન હિન્દુ જૈન શાસનના નીચે આ સનાતન ધર્મ કચડાયેલો હતો ત્યારે એને બેઠો કરવા માટે જગતગુરુ શંકરાચાર્ય એક ઘરે ગઈ અને એમને 1008 શિવના મંદિરમાં ગયા અને ગામે ગામ એમને પરિભ્રમણ કરી અને 32 વર્ષની આયુષ્યમાં એમનું આયુષ્ય પણ પૂરું થઈ ગયું. એ મહાપુરુષને આપણે વંદન કરવા જેવા છે, એ સ્વામી વિવેકાનંદને વંદન કરવા જેવા છે. પણ માં જોવે હો, એવી દીકરી જોવે, એના પેટ વિવેકાનંદ જન્મે, એના પેટ શંકરાચાર્ય જન્મે, એના પેટ સરસ્વતી દયાનંદ સરસ્વતી જન્મે. આપણે તો જોની લીવર ને રમેશ મહેતા બતાવ્યો છે, હવે ભોગવો તમે તાર. તમારા ઘરમાં શંકરાચાર્યનો ફોટો લગાવજો, વિવેકાનંદનો ફોટો લગાવજો અને કાયમ એના દર્શન કરજો. અને કદાચ ગર્ભવતી બહેન હોય, દીકરી હોય કોઈ, અને એની દ્રષ્ટિ ત્યાં એ ફોટા ઉપર પડી જાય, બાળક જન્મે તો એ બાળક પણ જેવું તેવું નહીં જન્મે, એ બાળક ક્રાંતિવાળું જન્મશે. એ માના સંસ્કાર હોવા જોઈએ, હોવા જ જોઈએ. વિવેકાનંદ અમેરિકા જમાના હતા, એમને સાથે કોઈ લઈ જવાનું હતું, પોતાના આગવું આમંત્રણ નહોતું, અને વિવેકાનંદને કપડાં ભરી રહ્યા હતા આગલા દિવસે સુટકેસમાં. અને માં શારદાએ કહ્યું કે કાલે મારો દીકરો અમેરિકા જાય. આજ મારી છાતી છે ને એ ગજ ફૂલે છે કે હજારો પબ્લિકની વચ્ચે જઈ અને સનાતન ધર્મનો ડંકો વગાડશે, સનાતન ધર્મનો એ નેજો ફરકાવવાનો છે. તો માએ વિચાર્યું, શારદાએ, કે એની પરીક્ષા મારે કરવી જોઈએ કે આ વિદેશમાં અમેરિકામાં દીકરો ચાલે કે ના ચાલે. તો માં ગઈ બજારમાં શાકભાજીવાળાની દુકાને જઈને 2 કોબીજના દડા લાવ્યા, કોબીજ, અને ઓસરીમાં લઈને બેઠી. વિવેકાનંદ અંદર કપડાં ભરતા હતા સુટકેસમાં, અને કીધું કે બેટા નરેન્દ્ર, કે હા માં, બેટા મારે શાક સમારવું છે, શાકભાજી કાપવી છે, બેટા અંદરથી છરી લાવજે. અને છરી લીધી, વિવેકાનંદ કપડાં મૂકી દીધા
છરી હાથમાં લઈ અને છરી જ્યારે માં શારદા બેઠા હતા એમની સામે ધરી ત્યારે છરી આપતી વખતે વિવેકાનંદ અણીવાળો ભાગ હતો એ પોતે હાથમાં પકડ્યો હતો અને હાથો જે હતો છરીનો એ માના સામે ધરીને કીધું કે માં શારદા લો આ છરી. અને માં શારદાએ આમ જોઈ નજર કરીને કીધું કે આ દીકરો અમેરિકામાં નહીં, આ દીકરો વિશ્વમાં ચાલે, ક્યાંય પાછો પડે. આપણે શું કરીએ છીએ, આવું કરીએ છીએ, અહીંયા બીજા હોમે ને આ ફલાણી આવી ઢેકણો આવો ને ભૂસડો આવો ને હે ગાડીમાં જતા કે એક કોક બીજી બેઠી એ ગાડીમાં હુંરું દેખાય. પણ આપણે કોઈ દાડો એવું કીધું કે મારે હું કેટલા કરવામાં હો ઉંદર ખાઈને આ મનીભાઈ પાઠ બેઠા છે. આપણા હોમે ઓગળી કરો, પાપ તારું પુકાર જાળેલા ધર્મ તારો સંભાળ, તારી બેળીને બુડવા નહીં દે. તોરલ ક્યારે એવું ના કે નહીં દઉં એમ કે કોઈ દિવસ તોરલ એવું ના બોલે કે હું તારી બેળલી ના. સંતમાં કોઈ દિવસ ગર્વ ના હોય, અભિમાન ના હોય. તારી બેળલીને બુડવા નહીં દે. આપણે જેસલ હોમે હજુ ઓગળ્યું કે જેસલ તો આપણે છીએ. હવે જેસલ તો પીર થઈ પૂજાઈ ગયો. હવે આપણા હોમે ઓગળી કરવા આપણે એટલે પૂરું થઈ જાય. અને એ આત્મ સુધાર એ સંસાર કી સબસે બડી સેવા છે. પોતે સુધરો, બીજાનું